નમસ્કાર દોસ્તો, ઘણી બધી વખત યુવાનો છે જે શરત લગાવતા હોય છે અને આ શરત કંઈક એવી હોય છે કે હાર તો ઠીક, પરંતુ જીત બાદ જે જીત મળે છે એ હારથી પણ વધારે ખતરનાક અને વધારે ખોફનાક હોય છે. અને આવો જે કિસ્સો સામે આવ્યો છે, 10,000 રૂપિયા જેની શરત લાગે છે, એક નાગથી એ વ્યક્તિને કાટવામાં આવે છે, મતલબ કે નાગનો ડંખ છે તે મરાવવામાં આવે છે. જો બચી જાય તો 10,000 રૂપિયા અને ન બચે તો જીવથી જાય. આવી જ કંઈક શરત છે તે રાખવામાં આવી હતી, પરંતુ જે વ્યક્તિને કોબરા નાગે કાટ્યો હતો, જે વ્યક્તિને કોબરાએ દંશ દીધો હતો, એ વ્યક્તિના પરિવારે હવે એફઆઈઆર નોંધાવી છે એ 5 લોકો વિરુદ્ધ, જેની સાથે જે લોકો આ શરતને જીતી ચૂક્યા હતા. શું છે પૂરો મામલો, ક્યાંનો છે અને હવે પોલીસે આગળ શું કાર્યવાહી કરી છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા દેશનું ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી ક્રાઇમની કંઈક વિચિત્ર ઘટનાઓ છે તે અવારનવાર સામે આવતી હોય છે, અને આવી જે ઘટના છે તે ફરી વખત સામે આવી છે. ઉત્તર પ્રદેશનું સહારનપુર કરીને એક તાલુકો છે, એક વિસ્તાર છે. આ સહારનપુરના 10 નવેમ્બરના રોજ એક ઘટના બની છે જેને સમગ્ર દેશના લોકો છે તેને હચમચાવી રહ્યા છે. આ વિસ્તારમાં એક સિકંદર નાથ કરીને 34 વર્ષનો યુવાન છે જે રહેતો હોય છે, અને તેની સાથે તેનો એક નાનો ભાઈ હોય છે જેનું નામ કરણ હતું. આ સિકંદરનાથ છે તે જડીબુટી વેચવાનું, સુરમો વેચવાનું અને ચૂરણ વેચવાનું કામ કરતો હોય છે. અલગ અલગ ગામે જઈ જઈને તેને એક પત્ની અને 4 નાના નાના બાળકો છે. તે દરરોજની જેમ 10 નવેમ્બરના રોજ પણ આ વિસ્તારમાં એક આવેલું છે ગણેશપુર કરીને ગામ. આ ગણેશપુર ગામના સડકના કિનારે તે પોતાની જડીબુટી વેચતો હોય છે, ત્યાં પ્રચાર કરતો હોય છે, લોકોને કહેતો હોય છે, બીમ બગાડતો હોય છે. સામાન્ય રીતે આપણે ઘણી બધી વખત જોયું હશે, ઘણા જડીબુટી વેચનારા સડકના કિનારે હોય છે. સિકંદર નાથ અને તેનો ભાઈ પણ આ સડક ઉપર પહોંચ્યા હતા, પરંતુ સિકંદર નાથની જે જડીબુટી છે, જે તેનો દાવો કરતો હતો, તેને લઈને અનેક લોકોના પેટમાં તેલ પણ રેડાતો હતો. મોહિત નામનો વ્યક્તિ છે જે સાપનું રેસ્ક્યુ કરે છે, સાપ પકડવાનું કામ કરે છે અને સોશિયલ મીડિયાની અંદર તે યુટ્યુબની ચેનલ પણ ચલાવે છે. આ મોહિત, તેનો એક મિત્ર સંજીવ અને અન્ય 3 મિત્રો બલેરો કાર લઈને આ જગ્યા ઉપર આવે છે જ્યાં આ વ્યક્તિ છે સિકંદરનાથ ત્યાં પહોંચે છે. આ બંને ભાઈઓ હોય છે ત્યાં. તે પોતાની સાથે એક ડબ્બાની અંદર એક કોબરા સાપ લઈને આવ્યા હોય છે. એ સાપને ત્યાં કાઢવામાં આવે છે. ચારે તરફ લોકો છે તેનો જમાવડો થયો હોય છે, લોકો પણ જોતા હોય છે. મોહિત છે તે સિકંદરને ચેલેન્જ કરે છે, સિકંદરનાથને, કે કોબરા સાપ છે, જો તારી જડીબુટીમાં એટલી તાકાત હોય, તું આવા દાવા કરે છે, જે જડીબુટી એટલી પાવરફુલ હોય તો આ સાપથી તું કટવાવ, જો તું બચી જા તો તને 10,000 રૂપિયા ઇનામ આપીશ. લોકો પણ ના પાડતા હતા અને આ સિકંદરનાથનો નાનો ભાઈ છે એ પણ ના પાડતો હતો. સિકંદરનાથની પણ ઈચ્છા નહોતી, પરંતુ ચેલેન્જ આપી હતી અને તેની દવાને લઈને એવું કહેવામાં આવ્યું હતું, દાવો કરવામાં આવ્યો હતો કે તમે જો દવા તમારી એટલી કારગર હોય તો સાપના ઝેરને ઉતારીને બતાવો. જોકે આખરે સિકંદરનાથ છે તે તૈયાર નથી થતો. સિકંદરનાથના પરિવારનો આરોપ છે કે આ લોકોએ ત્યારબાદ કીધું કે અગર તું નહીં સાપથી દંશ મરાવે તો તારા નાના ભાઈ ને અમે દંશ મરાવશું, કરણ મારશે. આ જે વ્યક્તિ છે સિકંદરનાથ એ તૈયાર થાય છે, એ હાથમાં એક કપડું બાંધે છે અને ત્યારબાદ આ જે કોબરા નાગ છે તે તેને દંશ મારે છે. એ દંશ માર્યા બાદ આ લોકોના પરિવારનો આક્ષેપ છે કે સિકંદરનાથને સ્થિતિ છે તે કથળી રહી હતી. બીજી તરફ તેને હોસ્પિટલ ન લઈ જવા દીધો. આ લોકોએ તેને બલેરો કારની અંદર નાખીને 2 કલાક સુધી રસ્તા ઉપર આ કારને દોડાવ્યા કર્યા, પરંતુ તેને હોસ્પિટલે ન પહોંચવા દીધું, તેવો આ લોકોના પરિવારનો આક્ષેપ છે. આ લોકોનું એ પણ કહેવું છે કે ત્યારબાદ સ્થિતિ કથળી રહી હતી, એની આંખે અંધારા આવી રહ્યા હતા, તેના હાથમાં જે કપડું બાંધ્યું હતું તેને આ લોકોએ છોડી નાખ્યું હતું. આ લોકોનું કહેવું હતું કે કપડું બાંધેલું છે જેથી કરીને ઝેર છે તે ઉપર નહીં જતો, જેના કારણે એ કપડું ખોલી નાખવામાં આવે છે તેવું કહેવામાં આવે છે. જો કે કપડાથી શું થાય એ અમને ખબર નથી, પરંતુ આખરે
આ લોકો છે તે છન્ના માજરી કરીને એક ગામ છે, ત્યાં 2 કલાક બાદ આ વ્યક્તિને કારમાંથી નીચે ઉતારી દે છે, ત્યાં સ્થાનિક હોસ્પિટલે લઈ જવામાં આવે છે, પરંતુ તેની સ્થિતિ છે તે બરાબરની કથળી ચૂકી હોય છે, જેના કારણે તેને મેરઠ રિફર કરવામાં આવે છે. જો કે મેરઠ પહોંચે તે પહેલા જ રસ્તામાં આ લોકો, આ જે વ્યક્તિ છે તે દમ તોડી દે છે. આખરે આ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે. મૃતકના પરિવારજનો છે તે એફઆઈઆર નોંધાવે છે. મોહિત, સંજીવ અને અન્ય 3 લોકો વિરુદ્ધ કે જબરજસ્તી તેના ભાઈને સાપથી દંશ મરાવવામાં આવે છે. ત્યારબાદ તેને 2 કલાક સુધી બલેરો કારમાં ફેરવવામાં આવે છે, પરંતુ તેને હોસ્પિટલ નથી લઈ જવામાં આવતો અને આખરે તેને આ લોકો છોડીને ભાગી જાય છે. જો કે આ તમામ મુદ્દે હવે પોલીસ તપાસ કરશે કે આખરે સત્ય શું છે. 10,000ની શરતની લાલચ હતી કે ખરેખર તેને પ્રેશર આપવામાં આવ્યું હતું. આ મામલો હવે પોલીસ તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરી રહી છે. આગળ શું થાય તે જોવું રહ્યું. પરંતુ ન તો આ અખાતરા કરાય, ન તો આવી શરતો રખાય. એનું રીઝન છે કે અગર આ વ્યક્તિને સાપે કાટ્યો અને તે બચી ગયો હોત તો પણ જે શરત લગાવવા વાળો મોહિત છે તેના 10,000 રૂપિયા જાત. અગર એ જીતી જાય તો તેની ઉપર હત્યાનો ગુનો લાગે, જેથી કરીને બંને તરફ તેની હાર હતી. પરંતુ આ જે 5 યુવાનો છે તે ન સમજ્યા અને આખરે એક નિર્દોષ વ્યક્તિ જે પોતાના 4 બાળકોનું ભરણ પોષણ કરતો હતો, સડક ઉપર બેઠીને જડીબુટી વેચીને એનો જીવ ગયો છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો. ધન્યવાદ.